નમસ્કાર, મારું નામ રહીશ પટેલ ટ્રેક્ટર કોર્પોરેશન આણંદ મેસીના શોરૂમ પરથી આપણે માટે ફરી એક લઈને આવ્યો છું 10-15 મેસીમાં જે સિરીઝ જે ટ્રેક્ટર આવે છે. જી હા, આ ક્લાસિકલ મોડેલનું ટ્રેક્ટર જે વર્ષોથી સૌથી પહેલું મેસીમાં જે સૌથી વખણાતું ટ્રેક્ટર 10-15 જે સિરીઝમાં એની આજે શું ખાસિયત છે, એનો શું આવે છે આમ તો બધાને ખબર જ હશે મોસ્ટ ઓફ, પણ આપણે ડિટેલમાં જોઈએ ફરી. તો વાત કરીએ 10-35 જે સિરીઝ 39 એચપીનું ટ્રેક્ટર કેટેગરીમાં આવે છે. આ એવું નથી કે 35 એચપી જે પહેલાં શરૂઆતમાં જે આવતા હતા 35 એચપીના એ નથી, આ 39 એચપીમાં જ નવું એ મેસીમાં છે. જોઈએ આપણે પહેલાં જ આપણે આગળથી જોઈએ તો તમે ફ્રન્ટ બમ્પર જોશો, બિલકુલ આપણે બંને ટાયર સમાવી શકે એવું બમ્પર વજનદાર છે, હેવી ડ્યુટીનું બમ્પર છે, જે આ બે વસ્તુ કામ કરે છે. એક તો આગળથી ટ્રેક્ટરને સેફ્ટી પ્રદાન કરે છે, તેમજ બીજું કે જો લોડનું કામ કરતા હોઈએ ત્યારે વજનિયા તરીકે બી આગળ એ કામ કરે છે. એની જારી તમે જોઈ લેશો, થોડા નાના કાણા આપેલા છે, બિલકુલ ક્લાસિકલનું રેગ્યુલર ટ્રેક્ટરમાં લે છે. આ કાણા અંદર જારી હંમેશા કેમ આલે કે અંદર જો રેડિએટરમાં હવા ઉજાસ થાય કે રેડિએટર ગરમ ના થઈ જાય, એની હવા અવર જવર થાય એટલા માટે આ જારી આપેલી હોય કે જેથી રેડિએટર ઠંડુ ને ઠંડુ રહે. મેસીના ટ્રેક્ટર જે સિરીઝ કે મહાશક્તિમાં તમે જોશો તો આ એક ટ્રેક્ટર યુનિક છે કે એડજસ્ટેબલ ગાડી છે. આગળ જે આ ચીપિયાવાળી ગાડી કહે છે, તેમાં આણંદમાં તમે ચરોતરમાં કોઈને બી પૂછો તો ચીપિયાવાળી ગાડી કહે છે ને. તો આ જે એડજસ્ટેબલ ગાડી છે, આ એક ટાયર લાંબુ થઈ શકે છે, ટૂંકું થઈ શકે છે. એટલે કે વધારે જે બટાકાની ખેતી કરતા હોય તો બટાકાની કે આલુની જે ખેતી કરતા હોય છે તે લોકો માટે જે ટાયર પહોળા કરી શકે છે અને સાંકડા કરી શકે. એટલે એડજસ્ટેબલ છે, મૂવેબલ છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે તમે લાંબા કરી શકો, ટૂંકા બી કરી શકો છો. કારણ કે જે પોટેટો પ્લાન્ટર હોય છે એના માટે લાંબુ કરે છે કાં તો ટૂંકું કરે છે. એટલે આ એને બધી એડજસ્ટેબલ ગાડી આપે છે, જે મેસી ટ્રેક્ટર જ આપે છે, બીજું કોઈ આપતું નથી. હવે જો તમે જોશો આગળ તો જે 10-35 બીજા ટ્રેક્ટરોમાં તમે જોશો કાળા પટ્ટા અહીંયા આગળ આવે છે, પણ આમાં પીળા પટ્ટા આવશે. અને જે સિરીઝનું સિમ્બોલ છે મહાશક્તિનું સિમ્બોલ આમાં પણ આવેલું જ છે. હવે આ ટ્રેક્ટરની મુખ્ય ખાસિયત આપણે કહીએ, લુક તો વાઇઝ તમારે જે ક્લાસિકલ મોડલ બધા જે રેગ્યુલર મહાશક્તિ આવે છે એ ટાઈપનો જ આવશે, પણ આમાં ફક્ત 3 ગેર આવે છે, 1, 2 અને 3. જ્યારે બીજા ટ્રેક્ટર 4+1 ગેર એટલે 8+2નું ગેર બોક્સ આવે છે. પણ મેસી ટ્રેક્ટરમાં આ જે ગેરની આપણે વાત કરીએ આમાં તો આ ફક્ત ને ફક્ત 3 ગેરવાળું આવે છે. જે સિરીઝ કહે છે ટ્રેક્ટરની કોઈ સ્પીડ નથી ઘટાડી. તમે બીજા તો મહાશક્તિનું 4 ગેરના ટ્રેક્ટરને અને આ ટ્રેક્ટરમાં તમે જોશો તેમાં કોઈ સ્પીડ નથી ઘટાડી, એમાં પણ 22ના સ્પીડે બાંધેલી છે, આમાં પણ 22ના સ્પીડે બાંધેલી. પણ આ 3 ગેરનું ટ્રેક્ટર છે. એટલે એક તમે જોશો કે 1, 2 અને 3, પેલામાં 1, 2, 4 એમાં એટલે પહેલા ગેરમાં આમાં તાકાત સારી મળે છે. એટલે ખેડવા માટે કે અમુક જેના ચાહક હોય છે કે જે 3 ગેરનું જ ટ્રેક્ટર લેવું છે તે લોકો ફક્ત આ જ ટ્રેક્ટર લે છે. અને પ્રચલિત છે, ચરોતરમાં તો ઘણું પ્રચલિત છે આ ટ્રેક્ટર, એટલે એના ઘણા ટ્રેક્ટર સારા વેચાય. બીજું આગળ આપણે જોઈએ તેનું જે આ લોક આપેલું છે, ટ્રાન્સપોર્ટ લોક, કે મેસી એમાં હિન્ટીસેન્સ હાઇડ્રોલિક આપેલું છે. આપણે તમે જે પ્રચલિત હશે કે જૂના જે ટ્રેક્ટરો જે બી છે તેમાં કેવું છે કે તમે ટ્રેક્ટર જો બંધ કરી દીધું હોય, તમારું ઇમ્પ્લિમેન્ટ જો ટ્રેક્ટર પર જોઈન કરેલા હશે, તો મેસી ટ્રેક્ટર એક એવું કંપનીનું એનું હાઇડ્રોલિક એટલું બધું હેવી છે, ઇન્ટીસેન્સ હાઇડ્રોલિક છે, તે ઓટોમેટિક એડજસ્ટ કરે છે. જો તમે ટ્રેક્ટર બંધ કરી દીધું છે, ટોપલિંગ જો આપણે તમે દોતી ઊંચી રાખેલી હશે તો એ ધીરે ધીરે કરીને નીચે આવી જાય છે. એટલે ઇન્ટીસેન્સ હાઇડ્રોલિક છે, એટલે અધન અધર રહેતું નથી. જો તમારે અધન અધર રાખવું હોય, ઘણા લોકો એવું કહેશે કે એ એની ડિફેક્ટ છે કે ભાઈ પડી જાય છે, પણ પડી નથી જતું. ઇન્ટીસેન્સ હાઇડ્રોલિક છે. ઇન્ટીસેન્સ હાઇડ્રોલિકના લીધે ઓટોમેટિક એડજસ્ટમેન્ટ કરે છે જે ખેતીમાં. એ રીતે જે તમે જો કોઈ ઇમ્પ્લિમેન્ટ તમે ઊંચું રાખેલું હશે અને જો ટ્રેક્ટર બંધ કરી દેશો તો ધીરે કરીને નીચે આવી જશે, ફાસ્ટ નથી આવતું. એટલે જો તમારે એ ના કરવું હોય તો આ લોક તમે ટાઈટ કરી દેશો તો એ ફરી ઊંચું જ રહેશે. એટલે કંપનીએ બી એ પ્રોવાઈડ હવે કરેલી છે. બીજી બધી તમે ટ્રેક્ટરની વાત કરીએ તો ટાયરને એમાં પાછળ 12-4-28, આગળ 6-16ના જે ટાયર રેગ્યુલર આવે છે એ જ પાતળા ટાયર. એટલે એટલા માટે કે આ જે ટ્રેક્ટર છે ખાસ જે છે બટાકાની ખેતી માટે જે લોકો પોટેટો પ્લાન્ટર ચલાવતા છે એ લોકો વધારે રહે છે. એમનામ બી ચરોતરમાં તમે ખાસિયત છે કે એ બધી બાજુ વેચાય છે. 3 ગેરના ટ્રેક્ટર તાકાત પહેલા ગેરમાં વધારે મળે છે, એટલે દોતી સારી વાગે છે, એ તે વાત કરી છે. તો વધારે ડિટેલ માટે તમારે જોવું હોય તો રૂબરૂ તમે શોરૂમ પર જઈ શકો છો, અથવા કોઈ પણ સેલ્સમેનને મળશો તમને મળી રહેશે. બસ, ધન્યવાદ.